અને આ તો નમારા નેતાઓ છે. બાકી સુદાન ગઢવી જેવો મિત્રો આજે જો આમ આદમી પાર્ટીની સરકાર હોત ને તો 24 કલાક શું બીજા દિવસનું સૂરજ ન ઉગે આઈપીએસ જેલમાં હોત. એટલું નહીં, એ કોઈ પણ ભલામણ આઈપીએસ ની આવત, કોઈ પણ ઈ બ્લેકમેલિંગ કરે આઈપીએસ નું આનો રાજ ખોલી દઈશ ને આનો રાજ. અરે તારે જેટલા રાજ ખોલવા એટલે ખોલ ને તું. ગુજરાતની જનતાને એક પણ નાગરિકે જો મારવાની કે એક લાફો મારવાની પણ હિંમત કરી છે તો એ આઈપીએસ શોની શકલ બદલી નાખવાની તાકાત હોવી જોઈએ નેતાઓમાં. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારે કેવું છે મારા મિત્રને કે નમાલાપણું છોડો નમાલાપણું અને આને કાઢો અમને. અને એને કાઢો નહીં, બધા આઈપીએસ ને દાખલો બેસાડો કે બીજી વાર મારે ગુજરાતની જનતા ઉપર જો તમે હાથચારો કરવાની કોશિશ કરી છે તમારી ખેર નથી સાહેબ, પણ નહીં કરી શકો તમે. મેં સાંભળ્યું છે કે બધું આવ ભાઈ હરખા, આપણે બે હતા હરખા છે. બીજું કે તમારે અહીંયા દિલ નથી. હવે મુખ્યમંત્રી સાહેબ તમારે દિલ નથી. તમને એમને મુખ્યમંત્રી પદ મળી ગયું છે જેમની કદર નથી, એટલે દિલ્હીથી આવેલા આદેશો તમારે પાલન કરવા પડે છે. બાકી સાહેબ મુખ્યમંત્રી હોય ને 5 દિવસની અંદર ગુજરાતમાં કોઈના બાપની લુખા લગપંગા બિલ્ડરો બુચસ્યાઓની તાકાત નથી કે મારા ગુજરાતની પોલીસને નચાવી શકે અને ગરીબ ઉપર અત્યાચાર કરી શકે. પણ તમે લોકો એમને એમ બેસી ગયા છે. સંઘર્ષ વગર તમને મળી ગયું છે. નરેન્દ્ર મોદીના નામ ઉપર ચૂંટાઈ ગયા છો. નરેન્દ્ર મોદીએ તમને બેસાડી દીધા છે પોતાના નામ ઉપર. એટલા માટે એની આરતી ઉતારવા સિવાય તમે કઈ કરતા નથી. પ્રજા ગઈ ભાડમાં. તમને મુખ્યમંત્રીના પદની પણ ગરિમાની ખબર નથી.